ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે જોવાના છે ગુજરાતી વ્યાકરણનો અગત્યનો મુદ્દો એટલે કે સમાસ. તો સૌથી પહેલા જોઈએ કે સમાસનો અર્થ શું થાય છે, કે સમાસ એટલે શું. તો સમાસ છે, આમ તો કહીએ કે સમાસ એટલે શું, તો સમાસ એટલે સંક્ષેપ, સમાસ એટલે સમાવવું અથવા સમાસ એટલે સમાવેશ. આમ જોવા જઈએ તો સમાનાર્થી શબ્દો સ્વરૂપે આ બધા શબ્દો લઈ શકીએ, પરંતુ સમાસની સાચી વ્યાખ્યા જોઈએ તો શું થાય છે કે જ્યારે બે કે તેથી વધુ પદો મળીને અન્ય પદની રચના કરે તેને આપણે શું કહીએ છીએ, સમાસ કહીએ છીએ. જેમ કે આપણે જોઈએ કે બે પદો છે, બે પદો એટલે કે બે શબ્દો છે મળી અને નવા કોઈ શબ્દની રચના કરે તો એને આપણે સમાસ કહીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે રાજ દરબાર. તો આ બે શબ્દ છે, રાજ અને દરબાર. અને આ એક આપણે જોઈએ તો તત્પુરુષ સમાસ છે કે આમાં બે પદ છે, એનો અર્થ શું થાય કે રાજાનો દરબાર. બરાબર છે. તો આવી રીતના એક પદ, બે પદ, આવી રીતના બંને પદો મળી અને કોઈ ત્રીજા પદની રચના કરે છે, એટલે ત્રીજા શબ્દની રચના કરે છે, તો એને આપણે શું કહીએ છીએ, સમાસ કહીએ છીએ. સમાસના ઘણા બધા ફાયદા છે કે તમે કોઈ પણ વસ્તુ છે ને ટૂંકમાં રજૂ કરી શકો છો. સમાસ છે એને આપણે ઘણી રીતે છે વ્યાકરણની દ્રષ્ટિએ, સાહિત્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે. હવે જોઈએ કે સમાસના પ્રકારો. તો એક જ વિડીયોની અંદર બધા સમાસ છે એ સમજાવવા થોડું હાર્ડ છે. હાર્ડ એટલા માટે કારણ કે એટલો સમય છે ઘણો જોઈએ, 1 કલાકથી પણ વધારે, તો વિડીયો છે થોડો લોંગ થઈ જાય. એના કરતાં છે આપણે 3 સમાસ આજે જોઈશું, પછીના બાકીના સમાસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સૌથી પહેલો સમાસ આપણે જોઈએ. જો સમાસ છે એના પ્રકારો છે, સારું યાદ આવ્યું કે સમાસના પ્રકારો છે કુલ કેટલા છે, 4 પ્રકાર છે. બહુ જલ્દી આપણે ચર્ચા કરી લઈશું સમાસના પ્રકારની. ઇન કેસ કે તમારે પૂછાય તો છે આપણે કહી શકાય. તો સૌથી પહેલા સમાસના પ્રકારો સમજતા પહેલા આપણે જોઈ લઈએ કે સમાસની અંદર છે આપણે 4 પ્રકાર છે. એક જો સર્વપદ પ્રધાન સમાસ, પછી એક પદ પ્રધાન સમાસ, પછી છે અન્ય પદ પ્રધાન સમાસ, અને બીજું એ છે કે જેમાં એક પદ અને અન્ય પદ બંને છે લાગુ થતા હોય. આવી રીતના સમાસના કુલ 4 પ્રકારો પડે છે. ઉદાહરણ સહિત જોઈ લે કે સૌથી પહેલા આપણે જોઈએ કે સર્વપ્રથ સમાસ. તો કોઈ પણ સમાસ છે ને, જેમ કે ચલો વાત કરીએ કે રાજ દરબાર. તો અહીંયા કયું પદ મહત્વનું છે કે જો ખ્યાલ આવશે મહત્વનું કે ભાઈ ત્યાં રાજ દરબાર ભરાયો, તો આપણે કહી શકીએ ત્યાં દરબાર ભરાયો. રાજ હટાવી દઈશું ને તો પણ શબ્દ બની જશે. કહેવાનો મતલબ પ્રધાન કોણ છે. અને જો સમાસમાં છે જ્યારે પણ તમે જોશો તો બે પદ હોય, આને આપણે છે શું કહીશું, પૂર્વ પદ, અને આને કહીશું ઉત્તર પદ. તો અહીંયા છે કયું પદ મહત્વનું છે, ઉત્તર પદ. તો આવી રીતના જ્યારે એક જ પદ મહત્વનું હોય ત્યારે એને આપણે શું કહીએ છીએ, એક પદ.
પ્રધાન એટલે મુખ્ય સમાસ. તો એક પદ પ્રધાન સમાસ છે એમાં કયા કયા આવે છે તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. એક છે તત્પુરુષ છે, પછી આપણે જોઈએ કર્મધારય છે, દ્વિગુ છે, ખાસ કહું તો બહુવ્રીહી છે. એના સિવાયના બધા સમાસ છે અહીંયા અન્ય પદ પ્રધાન એટલે કે ઘણીવાર એવું થાય છે કે બે પદ અલગ અલગ મળે છે ને કોઈ ત્રીજા શબ્દની રચના કરે છે તો એને આપણે શું કહીશું? બહુવ્રીહી સમાસ કહીશું. વ્રીહી સમાસ. તો બહુવ્રીહી સમાસ છે એમાં શું છે કે એકય પદ મહત્વના નથી, બંને પદ મળીને કોઈ ત્રીજું પદ છે બને છે. ચલો શરૂઆતથી કરીએ કે સર્વપદ પ્રધાન. તો અહીંયા ખબર પડી જાય આ છે આપણું પૂર્વ પદ, આ છે ઉત્તર પદ. તો સર્વપદ પ્રધાનનો મતલબ થશે કે એક એવો સમાસ કે જેમાં બંને પદ કેવા છે? સમાન છે. જેમ કે માતા પિતા. તો એ જો બંને પદ છે સમાન છે, કઈ રીતે જોઈ લો કે મારા માતા પિતા પ્રત્યે મને માન છે. આ વાક્ય બનાવીએ તો આપણે બનાવી શકીએ જો મારા માતા પ્રત્યે પણ મને માન છે, મારા પિતા પ્રત્યે પણ માન છે. કહેવાનો મતલબ બંને છે પદોનું સરખું મહત્વ છે. એટલે આપણે જોઈએ કે અહીંયા છે સર્વપદ પ્રધાનમાં છે કયો સમાસ આવશે? દ્વંદ્વ સમાસ આવશે. પછી એક પદ પ્રધાનમાં તો આપણે વાત કરી છે જેમાં અહીંયા છે બંને છે આ પૂર્વ પદ છે, ઉત્તર પદ છે, બંને કેવા છે? મહત્વના છે, બંનેનું સમાન મહત્વ છે. અહીંયા ઉલટું છે કે એક પદ પ્રધાન મતલબ કે બેમાંથી એક પદ છે એ મુખ્ય ગણાતો હોય તો એને શું આપણે કહીએ છીએ? એક પદ પ્રધાન સમાસ કહીએ છીએ. જેમાં આવશે તત્પુરુષ છે, કર્મધારય છે, દ્વિગુ છે. ખાસ કરીને કહું કે આ બંને સિવાયના જેટલા પણ આવશે એ બધા શેમાં આવશે? એક પદ પ્રધાન સમાસમાં આવશે. ત્રીજું છે અન્ય પદ પ્રધાન સમાસ. તો એમાં જુઓ બે શબ્દ મળીને કોઈ ત્રીજો શબ્દ બનાવે છે. કહેવાનો મતલબ બંને શબ્દો છે એનું મહત્વ નથી, પરંતુ જે ત્રીજો શબ્દ બનાવે છે તેને આપણે છે શું કહીશું? અન્ય પદ પ્રધાન કહીએ છીએ. જેમ કે ચંદ્રશેખર. તો આનો આપણે છે સમાસ જોઈએ બહુવ્રીહીમાં શું થાય છે? ચંદ્ર છે જેની શિખામાં તે. બરાબર છે? કહેવાનો મતલબ અહીંયા આ પણ મહત્વ નથી, આ પણ મહત્વ નથી, બંને ભેગા થયા છે એટલે સમાસ બને છે. બાકી છે આમ જોઈએ તો બંને છૂટા પડી જાય તો કોઈ વાક્ય બનવાનું નથી. ત્રીજો કોઈ છે શબ્દ બને તો જ આનું મહત્વ છે. અહીંયા પૂર્વ પદ કે ઉત્તર પદ બંને મહત્વના નથી. ત્યારબાદ જોઈએ કે ચોથો પ્રકાર એવો છે કે અમુક સમાસ એવા છે કે જેમાં એક પદ અને અન્ય પદ સમાન બંને લાગુ પડે છે, પણ મોટાભાગે છે મોટાભાગે આપણા સિલેબસમાં નથી. કારણ કે આ ક્યાંય ટેટ ટાટ કે બીજી પરીક્ષામાં પૂછાતા પણ નથી. તો ખાસ યાદ રાખવાનું છે સમાસના પ્રકાર કેટલા છે? 4. પહેલો પ્રકાર છે એક પદ સર્વપદ સમાન, એમાં આવશે દ્વિગુ. બીજો છે એક પદ પ્રધાન, એમાં આવશે તત્પુરુષ કર્મધારય. આપણે સર્વપદ પ્રધાનમાં આવશે દ્વંદ્વ સમાસ અને પછી એક પદ પ્રધાનમાં આવશે દ્વિગુ કર્મધારય તત્પુરુષ. બરાબર છે? ત્યાર પછી અન્ય પદ પ્રધાનમાં આવશે બહુવ્રીહી. ચલો હવે છે આપણે સમાસ ઉપર મૂળ મુદ્દા ઉપર આવી જઈએ પાછા કે સમાસમાં પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ. જો આવી રીતના એને દ્વંદ્વ વંચાય છે. એનું લખાણ જુઓ દ્વંદ્વ. બરાબર છે? તો આ દ્વંદ્વ સમાસ છે એ કેવો સમાસ છે? સર્વપ્રધાન સમાસ છે. દ્વંદ્વમાં છે જો બંને પદ સમાન છે, પરંતુ દ્વંદ્વના છે 3 પ્રકાર પડે છે. ચાવીરૂપ શબ્દ તમને કહી દઉં કે શું આવે?
કે જ્યારે તમે સમાસનો શું કરે વિગ્રહ કરીએ. વિગ્રહ તો ખ્યાલ આવે છે ને, રાત દિન, બરાબર છે. તો અહીંયા છે આપણે એને વિગ્રહ કરીએ તો બે શબ્દ મળશે, રાત અને દિવસ, બરાબર છે. તો અહીંયા જોઈએ ચાવીરૂપ શબ્દો છે કે અને, કે, અથવા. જ્યારે સમાસ કોઈ પણ શબ્દ છે એને વિગ્રહ કરતા અને, કે, અથવા આવે તો એને આપણે કેવો સમાસ કહીશું? દ્વંદ્વ સમાસ કહીશું. દ્વંદ્વ સમાસ છે એના 3 પેટા વિભાગ છે. ચલો ત્રણે છે આપણે ઉદાહરણ સહિત જોઈશું એટલે તમને વિશેષ ખ્યાલ આવશે. ત્રણેય પ્રકારો કયા છે? તો 3 પ્રકારમાં આપણે જોઈએ. પહેલો છે ઇતરેતર દ્વંદ, બીજો છે વૈકલ્પિક દ્વંદ, બરાબર છે. ચલો ઇતરેતર દ્વંદ. તો ઇતરેતર દ્વંદ્વમાં તમારે યાદ રાખવાનું છે શું આવે? અને શબ્દ આવે. અને આવે તો શું કયો સમાસ થશે? કયો દ્વંદ્વ થશે? ઇતરેતર. જેમ કે રાત, દિવસ, માતા, પિતા, ભાઈ, બહેન, બરાબર છે. આમાં જુઓ રાત અને દિવસ, માતા અને પિતા, ભાઈ અને બહેન. તો આવી રીતના જ્યારે અને આવે તો દ્વંદ્વનો કયો પેટા પ્રકાર થશે? ઇતરેતર દ્વંદ થશે. પછી આપણે જોઈએ વૈકલ્પિક દ્વંદ. કે વૈકલ્પિક દ્વંદ છે કોને કહેવાય? તો સીધું કહી દઉં, અથવા, અથવા, કે. કે જ્યારે તમે સમાસ છે એના બે શબ્દ છૂટા પાડો છો ત્યારે જો અથવા કે આવે તો એને આપણે શું કહીશું? વૈકલ્પિક દ્વંદ કહીશું. ઘણીવાર આપણી પાસે જે વિકલ્પો મળે છે, બરાબર છે. જેમ કે સારું, નરસું, બરાબર. તો આને છૂટા પાડીશું એટલે શું થશે? સારું. એક છે કે સારું અથવા નરસું એટલે સારું અથવા ખરાબ. પછી સુરા સુર એટલે કે સુર અને સુર અથવા અસુર એટલે કે દેવો અથવા દાનવ. તો આવી રીતના છે જ્યારે અથવા આવે ત્યારે આપણે શું કહીશું? એને વૈકલ્પિક દ્વંદ કહીએ છીએ. તો ઘણીવાર વૈકલ્પિક દ્વંદ આ રીતના પણ હોય છે. જેમ કે ચા, પાણી, ચા, કોફી. તો ચા કે પાણી, ચા કે કોફી. તો આવી રીતના દ્વંદ્વ સમાસ છે એના જ્યારે બંને પદ તમે છૂટા પાડો છો ત્યારે છે આ રીતના અને, કે અથવા કે અથવા આવે છે. મતલબ સમજી લેવાનો કયો સમાસ છે? દ્વંદ્વ સમાસ છે. એમાં બે પ્રકાર છે, ઇતરેતર દ્વંદ એમાં અને આવે, વૈકલ્પિક દ્વંદ એમાં શું આવે છે? અથવા કે, બરાબર છે. હવે જોઈએ બીજો આપણે સમાસ જોઈએ જેને આપણે કહીશું તત્પુરુષ. કે બીજો આપણો સમાસ છે તત્પુરુષ સમાસ. કે તત્પુરુષ સમાસ છે એમાં શું થાય છે? પૂર્વ પદ અને ઉત્તર પદ કોઈ વિભક્તિથી જોડાય તો એને આપણે કેવો સમાસ કહીશું? તત્પુરુષ સમાસ કહીશું. જેમ કે
અગાઉ પણ ઉદાહરણ આપ્યું હતું, જેમ કે જો રાજકુમાર, બરાબર. તો શું છે, એને જુદા પાડીશું સમાસને, રાજાનો કુમાર અથવા તો રાજાનો કુંવર. તો અહીંયા કયો સમાસ આવ્યો છે, કઈ વિભક્તિ આવી? છઠ્ઠી વિભક્તિ આવી ને, નો, નું, ની, ના. જો આના માટે તમને વિભક્તિ આવડવી જરૂરી છે. આપણે 6 વિભક્તિના એક એક ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર છે. ચલો, સૌથી પહેલા છે આપણે પ્રથમ વિભક્તિમાં જે ઉદાહરણ છે એ જોઈએ, જેને આપણે કર્મ વિભક્તિ કહીએ છીએ. તો કર્મ વિભક્તિથી કઈ રીતના જોડાયેલું હોય છે? તો જુઓ, મન ગમતું, બરાબર છે. તો અહીંયા શું થાય? મનને ગમતું. તો આ કર્મ વિભક્તિથી જોડાયેલું છે. બીજું છે કરણ વિભક્તિ. કરણમાં આપણને ખબર છે કે કારણ દર્શાવે, ને, માટે, બરાબર છે, ને દ્વારા, બરાબર છે. તો જેમાં આપણે જોઈએ રસ ભીનું, સોરી આવશે કરણમાં આવશે થી વડે થકી. તો અહીંયા આવશે રસ થી ભીનું. કઈ વિભક્તિ આવી? કરણ વિભક્તિ આવી. ત્રીજી વિભક્તિ આવશે આપણે સંપ્રદાન. અહીંયા આવશે આપણે સંપ્રદાનમાં કે ને, માટે, વડે, ના માટે, બરાબર છે. જેમ કે પ્રયોગશાળા, પ્રયોગશાળા. તો પ્રયોગ માટેની શાળા, બરાબર છે. તો વિભક્તિ તો છે, બરાબર ને. કઈ વિભક્તિ છે? સંપ્રદાન. પછી જોઈએ ચોથું ઉદાહરણ. ચોથું આપણે જોઈએ સંપ્રદાન પછીનો અપાદાન. અપાદાનમાં આપણે કહીએ છીએ કે શું થાય? છૂટું પડે, બરાબર છે. જેમ કે નીવ, માંથી, એવી રીતના. તો અહીંયા આવશે ઋણ મુક્તિ, બરાબર. તો અહીંયા જુઓ, ઋણ માંથી મુક્તિ. આવી ગયું. કઈ વિભક્તિ થઈ? અપાદાન વિભક્તિ. પાંચમી વિભક્તિ જોઈએ સંબંધક વિભક્તિ. એ તો આપણે અગાઉ પણ જોઈ લીધી છે. સંબંધક, જેમાં શું દર્શાવે? નો, નું, ની, ના, બરાબર છે. જેમ કે રાજ દરબાર. તો આપણે બંને પદ છૂટા પાડીશું તો શું થશે? રાજાનો દરબાર. તો કઈ વિભક્તિ આવી? સંબંધક વિભક્તિ. અને છેલ્લે જોઈએ અધિકરણ. અધિકરણ વિભક્તિ છે એના ચાવીરૂપ શબ્દો તમને ખ્યાલ હોવા જોઈએ કે અધિકરણમાં આપણે કહીએ છીએ માં ની અંદર, બરાબર છે. માં અંદર એવી રીતના, જેમ કે સ્વર્ગવાસ. તો અહીંયા જોજો, સ્વર્ગમાં વાસ. તો કઈ વિભક્તિ આવી? અધિકરણ. ટૂંકમાં છે તમારે યાદ રાખવાનું, જ્યારે ઉત્તર પદ અને પૂર્વ પદ બંને છે એનો તમે વિગ્રહ કરો છો, વિગ્રહ કરવો એટલે અલગ કરો છો, ત્યારે જો વચ્ચે કોઈ વિભક્તિ આવે છે, મતલબ એ કયો સમાસ હોય છે? તત્પુરુષ સમાસ જ હોય છે, બીજો કોઈ સમાસ હોતો નથી. જેમ કે અહીંયા આપણે જોયું કે કર્મ વિભક્તિમાં શું છે? ને, બરાબર છે. તો મનને ગમતું. પછી કરણમાં છે થી વડે થકી આવે એવી રીતના. તો શું છે? રસ ભીનું. તો રસથી ભીનું. સંપ્રદાનમાં જોઈએ તો માટે, ની માટે, ની સાટું, બરાબર છે. તો અહીંયા શું થાય છે? સંપ્રદાનમાં પ્રયોગશાળા, તો પ્રયોગ માટેની શાળા. અપાદાનમાં માંથી, બરાબર, ક્યાંકમાંથી છૂટું પડવું, ઘરમાંથી બહાર નીકળ્યો, એવી રીતના છૂટું પડવાનો ભાવ હોય ત્યારે આપણે શું કહીએ છીએ? એને અપાદાન વિભક્તિ કહીએ છીએ. જેમ કે ઋણ મુક્તિ, તો ઋણમાંથી મુક્તિ.
સંબોધનમાં તો ખબર જ છે કે ભાઈ નો નું ને એના છઠ્ઠી વિભક્તિ આવે એટલે કયો વિભક્તિ ગણાય? સંબંધક વિભક્તિ. પછી અધિકરણમાં છે શું છે? માં, ઉપર, નીચે બે વસ્તુ બતાવે, કાં સમય દર્શાવે અથવા તો શું બતાવે? જગ્યા. તો એ શું કહેવાય? અધિકરણ વિભક્તિ કહે છે. ચલો અહીંયા સુધી રાખીએ. આશા રાખીએ કે બંને સમાસ છે એ તમને ખ્યાલ આવી ગયા હશે. નેક્સ્ટ ટાઈમ છે આપણે આના પછીના જે પણ સમાસ છે એના વિશે ચર્ચા કરીશું અને નેક્સ્ટ ટાઈમ છે ઘણા બધા ઉદાહરણ લઈશું, કારણ કે આની જેમ કોઈ બીજા સમાસ છે આટલા ડિટેલમાં આવશે નહીં. ડિટેલમાં આવશે નહીં એટલે એટલા છે જ નહીં. અહીંયા તમને મારે વિભક્તિ પણ સમજાવવી પડે છે અને સાથે સાથે સમાસ છે એને પણ સમજાવવો જરૂરી છે. તો આશા રાખું આ છે વિડીયો તમને ખૂબ ઉપયોગી નીવડશે. નેક્સ્ટ ટાઈમ મળીશું. આભાર.